બધા પધારશે. સૌપ્રથમ કાર્યક્રમના મુખ્ય અધ્યક્ષ અને ઉદ્ઘાટક આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલનું સ્વાગત આપણા સજાણા જિલ્લા સીટના ઉમેદવાર શ્રી જનકભાઈ અને 6 તાલુકાના ડેલિગેટના ઉમેદવારો આપનું સ્વાગત કરશે. તો ફટાફટ આપ સૌ આવી જશો. ભારત માતા કી, ભારત માતા કી. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ 26 સચાણા જિલ્લા બેઠકના ઉમેદવાર શ્રી જનકભાઈ પટેલનું સ્વાગત વિરમગામ તાલુકા મંડળના પ્રમુખ શ્રી વિક્રમજી ઠાકોર અને મહામંત્રી શ્રી વાલાભાઈ ભરવાડ કરશે. ભારત માતા કી. દસલાણા તાલુકા બેઠકના ઉમેદવાર શ્રી સતીશભાઈ ભરવાડના સ્વાગત માટે વિનંતી કરી શ્રી શંકરજી ઠાકોર. તાલુકા મંડળ પ્રમુખ શ્રી વિક્રમજી ઠાકોરનું સ્વાગત માટે વિનંતી કરી કે આપણા સતીશભાઈ ભરવાડ તેમનું સ્વાગત કરશે. બોલો ભારત માતા કી. તાલુકા પ્રમુખ શ્રી વિક્રમજી ઠાકોરનું સન્માન કરવા માટે સતીશભાઈને વિનંતી કરીશ કે તેમનું સન્માન કરશે. ભારત માતા કી. અત્રે તાલુકા મહામંત્રી શ્રી વાલાભાઈ ભરવાડ પણ ઉપસ્થિત છે. શ્રી દિનેશજી ઠાકોર મેલતથી ઉપસ્થિત છે. તેમને વિનંતી કરીશ કે વાલાભાઈનું સન્માન કરશે. ભારત માતા કી. ઉપસ્થિત સર્વે તાલુકાના ઉમેદવારોનો અહીંયાથી શાબ્દિક સ્વાગત કરી રહ્યા છીએ. આપ સૌ જંગી મતોથી વિજય બનો એવી પ્રભુ પાસે પ્રાર્થના છે. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે 6 તાલુકા ડેલિગેટોને આપણે આશીર્વાદ આપીશું. સૌ પ્રથમ શ્રી જનકભાઈ પટેલને વિનંતી કરીશ, જેઓ આપણા સચાણા જિલ્લા સીટના ઉમેદવાર બન્યા છે, તેઓ પ્રસંગને અનુરૂપ પોતાનું ઉદ્બોધન કરશે. શ્રી જનકભાઈ પટેલ. બોલો ભારત માતા કી, ભારત માતા કી. જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. 26 સચાણા જિલ્લા પંચાયતની બેઠક ઉપર ઉમેદવારી કરવાની જાણે મને પસંદગી કરવાની જાણે મને તક આપી છે એવા પ્રદેશના અને જિલ્લાના મોવડી મંડળ તથા આપણા લોકલાડીલા છે માન્ય ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલને હું ખૂબ ખૂબ પહેલા તો આભાર વ્યક્ત કરું છું. આપ સર્વેને કહું કે મારું નામ જનક રતિલાલભાઈ પટેલ, આપણા બાજુના જ ગામનો હીરાપુરાનો વતની છું અને ખેડૂત પુત્ર છું. તમને એક વસ્તુનું ખાતરી આપીશ કે હું છેલ્લા 10 ટર્મથી વિરમગામ તાલુકા પંચાયતના સદસ્ય તરીકે મને ભારતીય જનતા પાર્ટીએ જે મારી પર વિશ્વાસ મૂક્યો હતો એના આધીન આજે જે ભારતીય જનતા પાર્ટીએ મારી ઉપર સચાણા જિલ્લા પંચાયતની ઉમેદવારી કરવાનો મને મોકો મળ્યો છે. હું છેલ્લા 10 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના તાલુકા સદસ્ય છું. સાથે 2.5 વર્ષ પાર્ટીએ મને તાલુકા ઉપપ્રમુખ અને 2.5 વર્ષ પાર્ટીએ મને તાલુકા પ્રમુખ પણ બનવાનો મોકો મળ્યો છે. એના આધીન આજે મને પાર્ટીએ જે સચાણા જિલ્લા પંચાયતનું પ્રતિનિધિત્વ કરવા માટે આપ્યું છે, તો આપ સર્વેને આટલી મોટી સંખ્યામાં પધાર્યા છો ત્યારે હું આપ સર્વેને એક આહવાન કરવા માંગુ છું, એક વિનંતી કરવા માંગુ છું કે જ્યારે ચૂંટણીનો પ્રચાર ચાલુ છે ત્યારે આપ સર્વે ભારતીય જનતા પાર્ટીને બહુમતીથી કમરના નિશાન ઉપર બટન દબાવી
વિજય બનાવો. મને તથા મારી નીચેના 6 તાલુકા સદસ્ય, એમાંથી એક તાલુકા સદસ્ય આપણે મહેમદપુરા સીટના કુંતાબેન દિનેશભાઈ પટેલ, એ આપણે બિનહરીફ થઈ ચૂક્યા છે. એટલે બાકીના 5 સદસ્ય છે તેમને આપ સર્વે આપનો કમાન્ડમાં બટન દબાવી અને બહુમતીથી વિજય કરો એવી અપેક્ષા રાખું છું. બાકી એક તમને કહી દઉં કે હું એક નાના ખેડૂત પુત્ર છું, કોઈ મોટો એવો માણસ નથી. આપની વચ્ચે હંમેશા માટે રહીશ અને અહીંયા જ બાજુના ગામમાં હીરાપોડામાં મારું વતન છે અને વિરમગામની અંદર પણ મારું મકાન છે. એટલે આપણે તારા નાનામાં નાના કાર્યકર્તાની ધ્યાન પણ દમવું પડે. હું હંમેશા માટે ઉભો રહીશ. કોઈને માર્ક કાર્ડ કરાવવું હોય, દાખલો કરાવવો હોય, આવકનો દાખલો હોય, હંમેશા માટે હું છેલ્લા 10 વર્ષથી મારા આ વિરમગામ તાલુકાની સેવા તો કરતો જ આવ્યો છું. પણ તમને ખાતરી આપું છું કે આના પછી પણ તમે મને તમારા આશીર્વાદ આપી જિલ્લામાં મોકલશો તો આજે મા કાર્ડનો પણ આયુષ્યમાન કાર્ડનો પણ ગમે ત્યારે ગમે તે માણસને કોઈ પણ લાભાર્થીને કંઈ પણ જરૂર હોય તો હું તમને ખાતરી આપું છું હંમેશા માટે આપને ત્યાં ગ્રાઉન્ડ લેવલ પર હું કામ કરીશ. એવી વસ્તુ ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર જનકભાઈ, જેની આતુરતાપૂર્વક આપણે સૌ રાહ જોઈ રહ્યા છીએ એવા યુવાનોના આદર્શ આ મત વિસ્તારના કર્મઠ ધારાસભ્ય શ્રી અને વિરમગામ વિધાનસભાના વિકાસના સ્વપ્ન દ્રષ્ટા એવા શ્રી હાર્દિકભાઈ પટેલને હું વિનંતી કરીશ કે આપ આવો અને સભાને સંબોધિત કરશો. બે હાથ ઉપર કરીને માં ભારતીનો જય ઘોષ કરીશું. બોલો ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. આજે સચાણા જિલ્લા પંચાયત સીટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી જનકભાઈ પટેલના આ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન અને સાથે જ કાર્યકર્તાઓના સંમેલનમાં મંચ ઉપર ઉપસ્થિત માન્ય જનકભાઈ, આ જિલ્લા પંચાયત સીટના ઇન્ચાર્જ માન્ય પુષ્કરભાઈ, તાલુકા ભાજપના પ્રમુખ માન્ય વિક્રમભાઈ, મહામંત્રી માન્ય વાલાભાઈ, જિલ્લાના પૂર્વ ઉપપ્રમુખ માન્ય દીપકભાઈ, સાથે જ જનકભાઈની નીચે તાલુકા પંચાયતની સીટ લડતા દસલાણાના ઉમેદવાર માન્ય સતીશભાઈ ભરવાડ, જૂના બાદરના ઉમેદવાર માન્ય વસંતીબેન ભરતજી ઠાકોર, ઉગતા સીટના ઉમેદવાર શ્રી નૈનાબેન મકવાણા, સચાણા તાલુકા બેઠકના ઉમેદવાર ગીતાબેન જખવાડિયા, મારા જ ગામના અને મહેમદપુરા તાલુકા પંચાયત સીટના સદસ્ય માન્ય કુંતાબેન દિનેશભાઈ પટેલ, અમારા નદિયાણા તાલુકા પંચાયત સીટના ઉમેદવાર માન્ય શંભુજી ઠાકોર, મંચસ્થ રાજુભાઈ પરમાર, માન્ય મનોજભાઈ ગોયલ, માન્ય દિનેશજી ઠાકોર, માન્ય જપનભાઈ, માન્ય કૃપાલીબેન, અમારા મણિપુરા ગામના વતની અને પૂર્વ નગરપાલિકાના પ્રમુખ, આમ તાલુકાના પૂર્વ સદસ્ય પણ એવા માન્ય કાનભા, મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો, આપ સૌનું હૃદયના ભાવથી હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌને ખૂબ ખૂબ વંદન કરું છું. આમ તો સચાણા જિલ્લા પંચાયત સીટ પર ચૂંટણી પ્રચારમાં વિશેષ વાત કરવાની હોય નહીં. કારણ એટલું જ છે કે છેલ્લા 3 વર્ષના ટૂંકા ગાળામાં અનેક વિકાસના કામો સચાણા જિલ્લા પંચાયતના 40 ગામમાં પહોંચે એ દિશામાં અમારો સતત પ્રયાસ રહેલો છે. આજે જ્યારે જનકભાઈ જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે અહીંયા આવ્યા છે, આપણા બધાની વચ્ચે 10 વર્ષ સુધી તાલુકા સદસ્ય તરીકે અને છેલ્લા 2.5 વર્ષ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે કામ કરેલું છે. હું એમને એક બાબતે ખૂબ પસંદ કરું છું કે માત્ર સરળ સ્વભાવના છે, કોઈની સાથે ઊંચા અવાજે વાત ન કરે અને લોકોની વચ્ચે રહેવાનો માણસ. એની સાથે જ આપણા જે તાલુકાના સદસ્ય તરીકે જે ઉમેદવાર બન્યા છે એ તમામ ભારતીય જનતા પાર્ટીના જૂના પરિવારમાંથી, ભારતીય જનતા પાર્ટીની કામ કરતી પદ્ધતિમાંથી આવનારા લોકો છે. અને આજે એટલા માટે એમનો ચૂંટણી કાર્યાલયનું જયારે ઉદઘાટન હોય અને આટલી મોટી સંખ્યામાં સચાણા જિલ્લા પંચાયત સીટના સૌ આગેવાનો આવ્યા એ બદલ હું આપ સૌનો પહેલા તો ખૂબ ખૂબ આભાર પણ વ્યક્ત કરું છું. સાથીઓ, છેલ્લા 3 વર્ષના ગાળાની અંદર આપણે બધાએ સાથે મળીને વિકાસના કામ સચાણાની અંદર કર્યા છે. આ સચાણા જિલ્લા પંચાયત સીટ
વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલી છે. જ્યારે પ્રાચીભાઈ સાહેબ ચૂંટણી લડતા માંડલ અને દેત્રોજથી, ત્યારે માંડલ અને દેત્રોજ બધું ખુલે એ પછી જ્યારે આપણા ખાખરિયા ટપ્પાના ગામડા ખુલતા અને પ્રાચીભાઈ સાહેબ ચૂંટણી જીતતા. છેલ્લા કેટલાય વર્ષોથી સચાણા જિલ્લા પંચાયતની સીટ હંમેશા ભારતીય જનતા પાર્ટી જીતતી આવી છે અને આ વખતે પણ સચાણા જિલ્લા પંચાયત સીટ ખૂબ સારા બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જનકભાઈ અને નીચે તમામે તમામ આપણા ઉમેદવારો જીતે એ દિશામાં આપણે બધા સાથીઓ કામ કરવાનું. મને આપને કહેતા વિશેષ આનંદ એ વાતનો છે કે વિરમગામ તાલુકાની અંદર 4 તાલુકા પંચાયતની નરીફ આપણે જીત્યા છે, એમાં સચાણા જિલ્લા પંચાયતની જેમ જ પુરાશે અને એની સાથે આપણે શહેરની અંદર બેઠા છે. આ પંચમુખી હનુમાનજી મંદિર અહીંયા છે અને અહીંયા હનુમાનજી દાદાની વિરાટ પ્રતિમા છે. આ વિરમગામ નગરપાલિકા વિકાસની સાથે વિરાસતને ધ્યાનમાં રહે છે. એટલા માટે ઇતિહાસમાં પહેલી વાર 13 બેઠક નગરપાલિકાની અંદર પણ સાથીઓ આપણે લડી રહ્યા છે. ઇતિહાસમાં પહેલી વાર આ ઘટના બની અને જ્યારે આવો વિશ્વાસ લોકોનો ભારતીય જનતા પાર્ટી સામે છે ત્યારે આપણે બધા સાથે મળીને વિકાસની પરિભાષામાં વિકાસના કામમાં જોડાઈએ એવી આપ સૌને ખાસ વિનંતી કરું છું. તમારા બધાના આશીર્વાદથી સૌથી નાની ઉંમરના ધારાસભ્ય બન્યા પછી મને બરાબર યાદ છે જ્યારે ચૂંટણીની અંદર અમે કોકતા ફાટકથી રામપુરા જતા અને ભૂલથી જો કદાચ ગાડીની અંદર દહીંની બેડી રહી ગઈ હોય તો રામપુરા પહોંચતા દહીંની બેડી છાસ થઈ જાય એવો રોડ હતો. પણ આપણે 39 કરોડ રૂપિયાના ખર્ચે આજે રામપુરાથી લઈને કોકતા ફાટક હોય 5 મિનિટથી 10 મિનિટ, અહીંયાથી જાદવપુરા જવું હોય તો હજી 5 મિનિટ, અહીંયાથી મણિપુરા જવું હોય, અહીંયાથી દેવપુરા જવું હોય, એનાથી આગળ જવું હોય. આ સુંદર મજાનો રસ્તો સાથીઓ આપણે બનાવ્યો. એનાથી પણ વિશેષ અત્યારે તમે કોકતા ફાટક ઉપર જોતા, કોકતા ફાટક ઉપર બ્રિજ બનવાનું કામ તમે જોતા હશો કે ઝડપભેર ચાલે છે. આવતા લગભગ 1 વર્ષની અંદર આ સુંદર મજાનો બ્રિજ તૈયાર થઈ જશે અને ગામડાના લોકોને વિરમગામ આવવું હશે એના માટે સૌથી સરળ રસ્તો સાથીઓ બનવાનો. એનાથી પણ વિશેષ હમણાં જ અમે ફૂલવડી 3 રસ્તાથી લઈને વરાણાથી ચંદ્રનગરથી મોટી કુમારથી રંગપુર અને રંગપુરથી આગળ જે નાની કેરળ આવે ત્યાં સુધી હયાતથી અત્યારે રસ્તો છે 3.75 મીટર. એ રસ્તો આપણે 7.5 મીટર પહોળો રસ્તો 40 કરોડ રૂપિયાના ખર્ચે સાથીઓ બનાવવા જઈ રહ્યા. સૌથી મોટા વિકાસના કામોમાં રોડ રસ્તાની સાથે સાથે સગડા કામો એવો તમારે અમદાવાદ જવું હોય તો લગભગ 1 કલાક 1.25 કલાકમાં ટ્રાફિક જામ થઈ જાય. આજે ત્યાં પણ ઓવરબ્રિજનું કામ 105 કરોડ રૂપિયાના ખર્ચે સાથીઓ ચાલુ છે. એનાથી પણ વિશેષ મને એ વાતનો આનંદ છે કે જયારે દસલાણા ગામની અંદર જતા અહીંયા પુષ્કરભાઈ બેઠા છે, ગામની એન્ટ્રીનો રસ્તો ખરાબ હતો, ત્યાંથી તમે આગળ જાઓ એટલે અશોકનગરનો રસ્તો હતો. આજે આપણે દસલાણા ગામની એન્ટ્રીનો રસ્તો ને ત્યાંથી અશોકનગરનો રસ્તો એટલો સુંદર બનાવ્યો કે આજે ગામના લોકોને એનો વિશેષ આનંદ છે. ખાસ કરીને દસલાણા ગામથી કામ કરવાનો હમણાં આરસીસી રોડનું પણ સાથીઓ અમે ભૂમિપૂજન કર્યું હતું. એ ધાકડી ગામના પણ આગેવાનો ધાકડી ગામથી ટેન્ટનો એક રસ્તો હતો, અમે એનું ખાતમુહૂર્ત કરેલું, એની અંદર સંરક્ષણ દેવાનું કામ અત્યારે હાથ ઉપર લીધું છે. એ રસ્તાનું પણ અત્યારે પૂર ઝડપે કામ ચાલે છે. અહીંયા અમારે તખુબાને લોકો આગેવાન છે, સરસાવડી ગામ વર્ષોથી અમારા તખુબાન લોકો હંમેશા સરકારની વિરુદ્ધમાં કામ કરતા, સરકારની વિરુદ્ધમાં એ ગામનો હંમેશા પ્રભાવ રહેતો. પણ જ્યાંથી તખુબાને બધા લોકો સરકારના વિશ્વાસમાં આવ્યા એ પછી સરસાવડી ગામની એન્ટ્રીનો રસ્તો, સરસાવડી ગામની અંદર ગ્રામ પંચાયત, સરસાવડી ગામની અંદર આંગણવાડી એમ કરીને હમણાં અમે 5 કરોડના વિકાસ કામોના ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત સાથીઓ કર્યા હતા. આ વિસ્તારની અંદર વિકાસના કામો કોઈ કચાશ ન રહે એટલા માટે જે નાના ગામો હતા, જે ગામોની અંદર કોઈ દાડો પાણીની ટાંકી ન બને, કેમ કે સરકારે એવો પરિપત્ર બનાવેલો કે 1500ની વસ્તી હોય તો તમે ગામની અંદર પાણીની ટાંકી બનાવી શકો. એક સાથે વિરમગામ વિધાનસભાના 10 ગામોની અંદર આપણે પાણીની ટાંકી મંજૂર કરાવીને એમાં આપણું દેવપુરા હોય, એમાં આપણું જાદવપુરા હોય, એમાં શિવપુરા ગામની અંદર આપણે પાણીની ટાંકી સાથે મંજૂર થઈ છે. એનાથી પણ વિશેષ તમે જાણો છો ઉખરોળ ગામની અંદર તમે ટ્રેકથી કે દસલાણાથી આવ્યા હોય અને તમારે ઉખરોળ ગામમાં થઈને ભડાણા જવું હોય તો ગામની અંદર જવું પડતું. ઉખરોળ ગામના કોઈ વ્યક્તિ અમને ભલામણ નથી કરી, છતાં પણ ઉખરોળ ગામના બાયપાસ રોડ આપણે 1 કરોડ 40 લાખ રૂપિયાના ખર્ચે સાથીઓ મંજૂર કર્યો, એનું કામકાજ અત્યારે ચાલે છે. હવે તમારે ટ્રેકથી કે દસલાણાથી તમે આવ્યા હોય, તમારે દેસાઈપુરાથી કે અહીંયાથી નીલકીથી તમારે જવું હોય તો હવે તમારે ઉખરોળ ગામની અંદર નહીં જવું પડે. ઉખરોળ ગામની પહેલા જે કેરળ ત્યાંથી આપણે બાયપાસનો રસ્તો પણ સાથીઓ બનાવી રહ્યા છીએ. એનાથી પણ વિશેષ સાકરિયા ગામ એક ધારો સાથે હંમેશા જોડાયેલું ગામ. સાકરિયા ગામની અંદર એપ્રોચ રસ્તો એટલો ખરાબ હતો, નવા નાળા બનાવવાની જરૂર હતી. ભૂદરજી અમારા મહેશભાઈ
મોટી કુમા દ્વારા બધાની લાગણી હતી. આપણે રસ્તો સાથીઓ આજે સાકરિયા ગામની અંદર એપ્રોચ રસ્તો પણ એટલો સુંદર મજાનો બનાવ્યો. અહીંયા અમારા બેન બેઠા છે, મેલજ ગામની દીકરી છે આપણી, અને કોકતા તાલુકા પંચાયત સીટના ઉમેદવાર બન્યા છે. હજુ હમણાં લગભગ 15 દિવસ પહેલા મેલજ ગામની અંદર 25 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલું આંબેડકર હોલનું હમણાં અમે લોકાર્પણ કર્યું સાથીઓ. મેલજથી હીરાપુરાનો રસ્તો અને મેલજથી વરખડિયાનો રસ્તો, આ બંને રસ્તાનું ભૂમિપૂજન કર્યું. અને અહીંયા હીરાપુરા ગામના જનકભાઈ બેઠા છે. મોટી કુમારના 3 રસ્તાથી હીરાપુરા જવાનો જે રસ્તો હતો એટલો ખરાબ હતો. પહેલા 3.75 મીટરનો રસ્તો હતો. 6.5 કરોડ રૂપિયાના ખર્ચે 5.5 મીટર પહોળો રસ્તો હમણાં મંજૂર કર્યો. અને હમણાં તમે 1 કરોડ રૂપિયાના ખર્ચે આપણા ગામની અંદર સ્કૂલના ભૂમિપૂજન પણ સાથે કર્યું છે. આ એટલા માટે તમારા બધાને ધ્યાન મૂકું છું કે અમારા બધાનો એવો પ્રયાસ કે વિરમગામ વિધાનસભાની અંદર દરેક ગામની અંદર વિકાસના કામો થાય, પણ જે જન્મભૂમિમાંથી આપણે આવ્યા છીએ વિસ્તારની અંદર કોઈ કચાશ ન રહે એની ખાતરી અમારી હોય. અને એનું તમારે એક ઉદાહરણ જોવો તો મારા ગામે પર આટો મારજો કોઈ દિવસ. કેમ કે ધારાસભ્ય તરીકે હું અહીંયા બેઠેલા તમામ સદસ્યોને પણ વિનંતી કરવાનો છું કે તાલુકા સદસ્ય હોય કે જિલ્લા સદસ્ય હોય, તમે ધારાસભ્યની સાથે સાથે એક વિકાસની પરિભાષામાં જોડાવું હોય તો તમે જે ગામમાંથી આવો છો, તમે જે ગામનું નેતૃત્વ કરો છો, જે ગામે તમને જન્મ આપ્યો, જે ગામની અંદર તમે રમ્યા મોટા થયા, તમે કોઈ પણ પદ ઉપર પહોંચો તો સૌથી પહેલું કામ તમારા ગામનું સારું કરવાનું તમારું હોવું જોઈએ. અને આ મારું સૂચન સમજો તો સૂચન એટલા માટે કે આપણું ગામ સારું હશે, બાજુવાળા ગામના લોકો તમારા ગામમાં આવ્યો એવું કે આનું ગામ એને સારું કરે તો મારું બનાવશે. હવે નેતાનું જે આમ ગુબરું હોય તો બીજા કોણ આપણો તો ભરોસો કરે. એટલે મારી આપ સૌને પણ વિનંતી છે કે આ બધા જ લોકો સચાણા જિલ્લા પંચાયત સીટના તમામ મતદારો, ચાહે સચાણા હોય ચાહે જખવાડા હોય, હમણાં ગઈકાલમાં જખવાડા જઈને આવ્યા. જખવાડા એટલી મોટી સંખ્યામાં લોકોએ સ્વાગત કર્યું જનકભાઈનું, આખી ટીમનું. હું પણ એ કાર્યક્રમમાં ગયો. લોકોનો ભરોસો ભારતીય જનતા પાર્ટી સાથે. શા માટે ભરોસો છે? કેમ કે તમારી અને મારી જે તપસ્યા હતી 5 વર્ષ 1000 વર્ષ જૂની, એ અયોધ્યામાં આપણે ઈષ્ટદેવનું ભગવાન શ્રી રામનું મંદિર બનાવ્યું, આ ભારતીય જનતા પાર્ટીએ બનાવ્યું. એટલે ભારતીય જનતા પાર્ટી ઉપર લોકોનો વિશ્વાસ છે. આજે 4 તાલુકા પંચાયત બિનહરીફ કેમ થાય? કેમ કે લોકોનો ભરોસો છે કે વિકાસનું કામ કોઈ કરશે તો ભારતીય જનતા પાર્ટી કરશે. ઘણીવાર વિડીયો આવતા હોય છે, વિડીયો અમને લોકોને કહેતા હોય છે કે હાર્દિકભાઈ ફલાણી જગ્યાએ કામ નથી થયું. લોકો અમને મોકલે, હું એ લોકોને જવાબ આપું શું કામ છે. એટલે અમને ધ્યાન જ રહે હાર્દિકભાઈ પ્યોર બ્લોકનું કામ છે, R6નું કામ છે. હું એને કહું ચિંતા ના કરું, હાથ ઉપર લઈ લઈશ. તમારા ધ્યાને એક વાત હું મૂકું કે જેટલા પણ હજુ બાકી રહેલા કામ છે ને, એ કોઈ કોંગ્રેસ વાળા કે આમ આદમી પાર્ટી વાળા નથી કરવાના. એ કામ પણ અમારા ભાગે છે, અમારે જ કરવાના છે. કેમ કે એમની સરકાર નથી, એમનો તાલુકા સદસ્ય નથી, એમનો જિલ્લા સદસ્ય નથી, એમનો સાંસદ નથી, તો કામ કોણ કરશે? કામ તો ભાજપ વાળા જ કરવાના છે. તો ભાજપ વાળા જયારે કામ કરતા હોય તો આપણે ભાજપની તાકાત વધુ મજબૂત બને એ દિશામાં પણ કામ કરવાનું છે. અહીંયા ભરતભાઈ અમારા જૂના પાદર ગામના છે. જૂના પાદરની અમે 40 લાખ રૂપિયાનો RCC સુવિધા પથ હમણાં મંજૂર કરેલો છે. એનું કામ લગભગ 10-15 દિવસ પછી ચાલુ થશે. લગભગ 70-80 લાખ રૂપિયાના ખર્ચે એક શાળા બનાવેલી અમે જૂના પાદરની અંદર. એનું લગભગ 1.5 મહિના પહેલા અમે લોકાર્પણ કરેલું. આવા નાના મોટા ચણોટિયા ગામ, પહેલા ચણોટિયા ગામ વાળા વિરમગામ આવવું તો અશોકનગર થઈને પાછું આવવું પડતું, ભડાળા થઈને આવવું પડતું હતું. હવે ચણોટિયાથી સીધો કેરળ ઉપર અમે રસ્તો બનાવી આપ્યો. 7 કિલોમીટર એમના બચે છે. આ નાની નાની વસ્તુઓ અમે એટલા માટે ધ્યાને રાખી છે કેમ કે આપણો વિસ્તાર છે અને આપણા વિસ્તારની અંદર વિકાસના કામમાં કોઈ કચાશ ન રહે એ દિશામાં આપણે બધા સાથે મળીને આગળ વધવાનું છે. એ કોકતા ગામના મારા સુરુભા અને સાજણભાઈ બધા હશે. કોકતા ગામની અંદર બોર બગડી ગયો અને ગામ આખું એક જ બોર બગડી ગયો. આખું ગામ ચિંતામાં. ગામની જે ભણેલી ગણેલી દીકરીઓ એમને ઇન્સ્ટાગ્રામની અંદર મેસેજ કરે, હાર્દિકભાઈ અમારા ગામનો બોર બગડ્યો, ગમે તેમ કરી તમે હાજર કરો. લગભગ 15 દિવસની અંદર 25 લાખ રૂપિયાનો બોર આપણે ગામની અંદર બનાવી આપેલો. ગામમાં તમે નવાઈ લાગશે, એટલી મોટી સંખ્યામાં લોકો સ્વાગત કરવા આવે. નાની નાની વસ્તુનું ધ્યાન આપણે સાથીઓ આપવું. મારો એક જ ઉદ્દેશ કે ભારત સરકાર આપણને 1 રૂપિયો ત્યાંથી વિકાસ માટે આપે છે તો એક રૂપિયો ગામની અંદર પહોંચવો જોઈએ. 5 લાખ રૂપિયાના પેવર બ્લોક આપતા હોય તો પૂરેપૂરા 5 લાખ રૂપિયાના પેવર બ્લોક લાગવા જોઈએ. 5 લાખ રૂપિયાનું નાણું ખેતરે જવાનું આપ્યું હોય તો પૂરું 5 લાખ રૂપિયાનું નાણું બધું 25 વર્ષ લગી તૂટવું ના જોઈએ. આ અમારો ભાવ છે ને એટલા માટે મેં ઉમેદવારોને અહીંયા ઉતાર્યા. આ જો કામ આપણે બધા સાથે મળીને કરીશું તો નિશ્ચિત રૂપે આપણા વિસ્તારની અંદર
વિકાસના કામો ખૂબ સારા થશે. આપણી જોડે હજુ ખૂબ લાંબો સમય છે. વિકાસના કામોમાં કોઈ કચાશ નહીં રહે, પણ બધા સાથે મળીને ધ્યાન આપીશું તો મને એવું લાગે છે કે જનકભાઈ અને એની આખી ટીમ ખૂબ સારા મતે અહીંયા જીતવાની છે. અને ભવિષ્યની અંદર જેટલા સારા કામો થયા છે એનાથી પણ વધુ સારા કામો થાય એ દિશામાં આપણે સૌ સાથે મળીને કામ કરવાનું છે. મારી બધાને વિનંતી છે, સટાણા ગામથી લઈને જે દસલાણા ગામના નામ છે, ડીડિયાસર અને ધામણીના ગામના બધા આગેવાનો કે આપણે આપણું ગામ કેવી રીતે પ્લસ થાય, આપણા ગામમાં કેવી રીતે વધારે મત નીકળે એ દિશામાં પણ આપણે બધા સાથે મળીને કામ કરવાનું છે. આપણે ઘણા બધા મત અમદાવાદ અને કડીથી પણ લાવવાના છે. જે ગામના આપણા આગેવાનો બેઠા છે એ લોકો પણ આની તૈયારી કરે કે કઈ રીતે આપણે દર વર્ષે આપણે લાવીએ છીએ. છેલ્લા 2002 થી 12 થી મત આપણે દર વર્ષે લાવીએ છીએ. લગભગ 2000 મતો આપણે અમદાવાદથી અને કડીથી લાવવાના હોય તો એ મતો પણ સમયસર આવે એ પ્રકારનું આયોજન આપણે બધા સાથે મળીને કરીએ. કાર્યાલયે કોઈ નહીં આવે તો ચાલશે. પોતાના ગામની અંદર બધા જ સમાજને સાથે રાખીને કેવી રીતે ભારતીય જનતા પાર્ટીએ વિકાસના કામો કર્યા છે એની ચિંતા આપણે બધા સાથે કરવાની છે. મારે એક જ ઉદાહરણ આપવું છે. તમને ખબર હશે કે કમોસમી વરસાદ પડેલો, ઘણા લોકોએ ડાંગર કરેલી, ઘણા લોકોએ અલગ અલગ ખેતી કરેલી. એ વરસાદની અંદર સૌથી વધુ નુકસાન નળકાંઠાની ડાંગરની ખેતીમાં બીજી જગ્યાએ થયેલી. છતાંય તમે તમારા હૃદય ઉપર હાથ મૂકીને કહેજો, આપણા આખા પટ્ટાની અંદર ઓછું નુકસાન હતું, નહિવત નુકસાન હતું, તોય 45,000 રૂપિયા આપણા ખાતામાં આવેલા છે. આ ભારતીય જનતા પાર્ટી, આ આપણું ગૌરવ છે. અને શા માટે ગૌરવ હોવું જોઈએ? કેમ કે જ્યારે આપણા વિસ્તારની અંદર એ વિકાસ નામનું શૂન્ય, જે રસ્તો કોકટા ફાટકથી રામપુરામાં 5 વર્ષ સુધી આપણે હેરાન થયા હોય અને એ રસ્તો આપણે 8 મહિનામાં બનાવ્યો હોય, તારું ગૌરવ આપણને હોવું જોઈએ કે આ ભારતીય જનતા પાર્ટીએ બનાવ્યું. અને આ કામ જો આપણે બધા સાથે મળીને કરશું, માને તો જો મારી ચૂંટણી તો જો 2027માં આવવાની છે, ચૂંટણી તો આ લોકોની છે, પણ આ એટલા માટે અંદરથી હું તમને લાગણી વ્યક્ત કરું છું કે આપણે એટલી તાકાતથી લાગીએ કેમ કે નીચે આ જીતશે તો અમારી શક્તિ વધુ થશે કામ કરવાની. જે કામ સક્રિય રીતે કામ કરતું હશે, જે કામની અંદર સારા મતો નીકળ્યા હશે, એ ગામની અંદર અમને પણ વધુ કામ કરવાનો રસ ઉભો થશે. હું એટલું આશ્વાસન તમને આપું છું પંચમુખી હનુમાન મંદિરના આ જગ્યામાં એની ઓરા એટલી છે હનુમાનજી મહારાજની કે તમે જેટલું આપશો એનાથી સવાયું આપવાનું કામ અમે કરીશું. આમાં વધુ આવી ગયું. તમે જેટલું, ઘણા ગામે તો નહીં આપ્યું તો સવાયું આપીએ અમે. ભરતભાઈ, જૂના ભાદરમાં નહિવત મત મને મળેલા તો એ ગામની અંદર 80 લાખની સ્કૂલ બનાવી આપી, 40 લાખનો આરસીસી રોડ બનાવી આપ્યો. ઘણા એવા ગામ આ સુરત ગામની અંદર મને નહિવત મત મળ્યા તો એમને કીધા વગર મેં બસ સ્ટેન્ડ બનાવી આપ્યું હતું. હું એટલા માટે કહું છું કે નહીં, તમે ઘણી જગ્યાએ એવું થતું હોય કે કોઈ કારણોસર મત નથી મળતા તો પણ અમે ક્યારેક ભેદભાવ નથી કર્યો, કેમ કે અમારા પેટની અંદર પાપ નથી. અમારા નરેન્દ્રભાઈનો વિકાસ એ દરેક ગામ સુધી પહોંચાડવાનો અમારી કલ્પના છે, અમે સંકલ્પ કર્યો છે. અને એટલા માટે આપણે બધા સાથે મળીને કામ કરીએ. દરેક ગામની અંદર કોઈ ગામ એવું બાકી ન હોય જે ગામની અંદર મારો પ્રવાસ ન હોય. અને ખાલી તો પ્રવાસ જીવનમાં કર્યો નથી. જે ગામમાં જઈને ખાતમુહૂર્ત અને લોકાર્પણ લઈને જ જવાનું, ખાલી ગયા પણ નથી. કે જ્યાં મણિપુરા હોય, પેલી બાજુ કાદીપુરા, હાવ નાનું ગામ હતું. કાદીપુરાની અંદર 40 લાખનો રોડ આપેલો, મેલજની અંદર, સાકરિયાની અંદર કોઈ ગામ એવું બાકી નથી રાખ્યું જે ગામની અંદર આપણે વિકાસના કામો ન પહોંચ્યા હોય. મારી આપ સૌને માત્ર એટલી વિનંતી છે કે બધા સાથે મળીને 26 તારીખે વધુમાં વધુ મતદાન જનકભાઈ પટેલને, મીરાપુરા ગામના એ વતની છે, સટાણા જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર છે. હેમતપુરા સીટ એટલે મારું ગામ એમાં આવે, એમની સીટમાં અમારા તાલુકા સદસ્ય હતા. હું તો 2022માં ધારાસભ્ય બન્યો, એ 2015 થી તાલુકા સદસ્ય હતા. એટલે અમારા નેતા હતા. એ ખૂબ સારો સરળ માણસ છે. માણસ વિનમ્ર માણસ નેતા તરીકે મળે એનો આપણને બધા આનંદ થવો જોઈએ. તમે અમને કોઈક વાર તમે અમારા ગામડા જે છે ખાગર કોઈ આગેવાન આવીને અમને થોડુંક આમ પકડાઈ જાય તો અમને એને ગમ ખાઈએ કેમ કે અમારો આગેવાન છે. એવું જ આનામાં છે. તમે આપણે ઘણી વાર કોઈ એવી ઘટના બને આપણે કે જનક આ નથી થયું આવું કરવાનું, મને અમારા ગામના લોકો કે હાર્દિક આવું નથી થયું આવું કરવાનું, તો એ સાંભળી છે કેમ કે અમે વિનમ્ર છે. અને રાજકારણમાં વિનમ્ર થવું બહુ જરૂરી હોય. ચાહે ગમે એટલા અમે અમારા ગામની અંદર કે મારી આ ઝાલાવાડી સોસાયટીમાં કોઈ કાર્યક્રમ હોય તો મંચ ઉપર બેહાડવાની વાત કરે તો 10 વાર ના પડું, રહેવા દો. આખી દુનિયામાં નેતાગીરી કરીએ, ઘર તો બાકી રાખીએ. એટલે આપણે આ કોઈ નેતા નથી, તમારા દીકરા છીએ અને તમારે એમને સાચવવાના છે, અમારે તમને નથી સાચવવાના. તમે અમને સાચવશો તો અમને પણ તમારું કામ કરવામાં એટલો રસ જાગશે.
એટલે તમે બધા જ લોકો અમને બધાને હાથ જોડો, જિલ્લા પંચાયતના સદસ્ય, તાલુકાના સદસ્યોને બધા વધુમાં વધુ મતદાન કરજો. કોઈ જગ્યાએ 50